નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનું પાઠ 1 જેનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો. તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 તમામ વિષયની સ્વાધ્યાયન પોથીની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વાધ્યાયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો વિષય બતાવશે, વિષય પસંદ કરશો પાઠ બતાવશે. જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, તેમજ તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ પહેલો. પ્રશ્ન 1, સાચો વિકલ્પ શોધી જવાબ લખો. જેમાં પહેલું છે, પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી? તો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. બીજું, ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે કર્યો નહોતો કર્યો? તો જવાબ આવશે ડી, પ્રિન્સ હેનરી. ત્યાર પછી બીજું છે, યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો જવાબ આવશે એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. ચોથું, યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો. તો જવાબ આવશે એ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. પાંચમું, પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી? તો જવાબ આવશે ડી, તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી. ત્યાર પછી છઠ્ઠું છે, પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો જવાબ આવશે એ, ગોવા, વસઈ, દીવ અને દમણ. સાતમું, યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? તો જવાબ આવશે ડી, જર્મન, કોલંબસ. આઠમું, નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? તો જવાબ આવશે ડી, બી, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. ત્યાર પછી 3 પ્રાંતો મળી જે કલકત્તા તરીકે ઓળખાયા, તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે બી, મગધ. 10મું, ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે બી, અલ્બુકર્કે. 11મું, કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા? તો જવાબ આવશે એ, ફ્રેન્ચો અને અંગ્રેજો. 12મું, અંગ્રેજોની વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતો? તો જવાબ આવશે સી, ટીપુ સુલતાન. ત્યાર પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલી, ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. બીજું, સર ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી. ત્રીજું, મુગલ બાદશાહ ફરુખશીયરે અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. ચોથું, મૈસૂર રાજ્ય ટીપુ સુલતાનના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું. પાંચમું, પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ હતી. પ્રશ્ન 2B, મને ઓળખો, હું કોણ છું? પેલું, મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો. તો આવશે વાસ્કો દ ગામા. ત્યાર પછી, અમે ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું. જવાબ આવશે ડચ લોકો. ત્રીજું, હું કલકત્તામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું, ફોર્ટ વિલિયમ. હું હૈદર અલીનો પુત્ર છું, ટીપુ સુલતાન. મારી પરિષદમાં એક કાયદા સભ્ય નિમવામાં આવતો. તો આવશે ગવર્નર જનરલ. ત્યાર પછી ખોટા વિધાન નીચે છેકો મારી અને સાચા વિધાન લખો. જેમાં પહેલું છે, સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા. બીજું, ફ્રેન્ચોએ સૌ પ્રથમ શ્રીલંકા પર આક્રમણ કર્યું. ત્રીજું, ટીપુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજુદ્દૌલાની સેના હારી ગઈ હતી. ત્યાર પછી ચોથું, ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના કોર્નવોલિસે કરી હતી. પાંચમું, હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું. પ્રશ્ન 3, એક એક વાક્યમાં જવાબ આપો. પહેલું, યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની માંગ હતી? તો યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે ચીજ વસ્તુઓની માંગ હતી. બીજું, વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું? તો વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં સામુદ્રિક એટલે કે જામોરીન રાજાનું શાસન હતું. ત્રીજું, પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? તો પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું. ચોથું, બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તેનું પરિણામ શું આવ્યું? તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. પાંચમો પ્રશ્ન, મરાઠાઓએ પોતાના રાજ્યને કયા કયા વિભાગમાં વહેંચ્યું હતું?
તો મરાઠાઓએ પોતાના રાજ્યને સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોમાં વહેંચ્યું હતું. છઠ્ઠું, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડાને શું કહેતા હતા? તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડાને ગવર્નર જનરલ કહેવાતા હતા. સાતમું, ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી હતી? તો ભારતમાં સનદી સેવાઓ કોર્નવોલિસે શરૂ કરી હતી. આઠમો પ્રશ્ન, અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા? તો અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય મુનસફ અને અમીન તરીકે ઓળખાતા. નવમું, મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા? તો મરાઠા યુદ્ધ પછી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દેવાયા. દસમું, મૈસૂરમાં હૈદર અલી પહેલા કયા વંશનું શાસન હતું? તો મૈસૂરમાં હૈદર અલી પહેલા એટલે કે વિજયનગર સામ્રાજ્યમાં તુલુવ વંશનું શાસન હતું. પ્રશ્ન 3B, યોગ્ય જોડકા જોડો, જેમાં પહેલાની સામે આવશે ડી, બીજાની સામે આવશે ઈ, ત્રીજાની સામે આવશે બી, ચોથાની સામે આવશે એ અને પાંચમાની સામે આવશે સી. ત્યાર પછી પ્રશ્ન 4A, નીચેના પ્રશ્નોબ્દોની સંકલ્પના સમજાવો, જેમાં પેલું છે એકાધિકાર. તો એક હથ્થુ સત્તા, સરમુખ હથિયારશાહી તેમજ ઇજારો, ઠેકો કે જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહેવાય. ત્યાર પછી બીજું છે સંસ્થાન. તો સંસ્થાન એટલે પ્રદેશ, જે તે ક્ષેત્રમાં વેપાર કરવા માટે નક્કી કરાયેલા પ્રદેશને સંસ્થાન કહે છે. ત્રીજું દ્વિમુખી શાસન. તો કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. પ્રશ્ન 4B, ઐતિહાસિક કારણો આપો, જેમાં પહેલું, પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજુદ્દૌલાની હાર થઈ કારણ કે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે નવાબના સેનાએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજુદ્દૌલાની હાર થઈ. બીજું કારણ છે અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના એકાધિકારમાં આવી ગયું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા. ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ. મરાઠાઓની તાકાતને પણ કચડી નાખવામાં આવ્યું. આમ વિંધ્યાચળથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર અંગ્રેજોની સત્તા સ્થપાઈ. ત્રીજું છે વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી કારણ કે ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી શકે તે માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી. ત્યાર પછી પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો, જેમાં પહેલી છે વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ગામા પોર્ટુગલ નાવિક હતો. તે ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા આવ્યો ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને વેપાર કરવાની સંમતિ આપી હતી. ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે કોર્નવોલિસના સુધારા. તો ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે આ પ્રમાણે સુધારા કર્યા. એક, કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. તેણે મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા. તેણે બંગાળને 23 જિલ્લાઓમાં વહેંચી નાખ્યું અને દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી. એ કલેક્ટરોને જિલ્લાને લગતી વહીવટી અને ન્યાય વિષયક સત્તાઓ સોંપી. ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ, બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા. તો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. પ્રશ્ન 6, નીચે આપેલ શબ્દ ચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપીય પ્રજાઓ અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો અને ગવર્નર જનરલનું નામ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ચોરસ જોઈ શકો છો. આ પ્રમાણે તમારે નામો છે તે લખવાના છે, તે આપણે બાજુના પેજ પર લખીશું. જુઓ, ભારતમાં આવેલા યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. તેમાં ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓમાં આવશે ફ્રેન્ચ, અંગ્રેજો, પોર્ટુગીઝો અને ડચ. ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધોમાં આવશે પ્લાસી, બક્સર અને કર્ણાટક વિગ્રહ. ભારતના ગવર્નર જનરલ તેમાં આવશે રોબર્ટ ક્લાઇવ, કોર્નવોલિસ અને હેસ્ટિંગ્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 ભારતમાં યુરોપિયન પ્રજા તેના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે.
આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયની સ્વાધ્યાયન પોથીની પીડીએફો મળી રહેશે. આશા કરું છું આપને અમારી એપ્લિકેશન ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું પાઠ 2 ની અંદર. ત્યાં સુધી આવજો.